જે આજની માગણીઓ છે તેમાં મારું સમર્થન આપું છું અને મારા વિસ્તારની 2-3 રજૂઆતો છે જે આપના માધ્યમથી ધ્યાન ઉપર મૂકવામાં આવે. માનનીય અધ્યક્ષશ્રી, મારા વિસ્તાર એટલે બાયડ નગરપાલિકા પણ મારા વિસ્તારમાં આવે છે. બાયડ નગરપાલિકાનો એક તો વિસ્તારનો વિકાસ થવો જોઈએ અને એને નગરપાલિકાને મોટી કરવાનું આયોજન કરવાની મારી માગણી છે. બીજી વાત કરું કે નગરપાલિકાની અંદર ફેઝ 1 ગટર લાઇનની એસટીપી બનેલી ન હોવાના કારણે આ પ્રોજેક્ટમાં આખી લાઈનો બધી જ ચોકઅપ છે. છેલ્લા 2017માં હું જ્યારે ધારાસભ્ય બન્યો ત્યારથી આ વાતની મારી રજૂઆત વારંવાર હોય છે અને એ લાઈનોના કારણે આજે ગટરના કારણે ખૂબ લોકો ત્યાંના સ્થાનિક લોકો હેરાન છે. તો મારી માગણી છે કે નવી મંજૂર કરવામાં આવે. એવી જ રીતે મોડાસા નગરપાલિકાની અંદર એમાં નવો વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો હું આભાર માનું છું અને એમાં ડીપીઆર મંજૂર કરવા માટે ભૂગર્ભ ગટર લાઇનના 150 કરોડ રૂપિયા વરસાદી પાણી, પીવાનું પાણીના બધી જ મારી માગણીઓ છે એને પણ સંતોષવામાં આવે. અને એક બીજું, બાયડ નગરપાલિકામાં વરસાદના કારણે બધી સોસાયટીઓ ડૂબી જાય છે. ત્યાં વારાણસી નદી છે, એ નદીને જો ઊંડી કરવામાં આવે તો માનું છું કે ઘણા બધા એમાં લોકોની હેરાનગતિ દૂર થઈ જાય એવી છે. તો અમારી ત્રણેય માગણીઓ પર વિચાર કરવામાં આવે.